હર હર મહાદેવ, જય ભોળાનાથ. તો આજ આવી ગયા આપણા જગનેશ્વર મહાદેવના મંદિરે. આજ રવિવારની રજા છે એટલે અહીંયા તમને મંદિરનું કેટલું કામ આવેલું છે અને કેટલું થયું છે, હજી કેટલું બાકી છે, એ બધું તમને બતાવો. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. પેલા તો જો આ ગેટનું કામ છે ને થઈ ગયેલું જ છે, પણ એના દરવાજા બાકી છે. નાખ્યા હતા પણ એ હજી સેટ નહીં આવ્યા હોય, હરખા નાખવાના છે બધા. જો આપણું મંદિર એક નંબર લાગે ને ભાઈ. ને જો અહીંયા છે ને બધી લાદી સ્ટાઇલ ના બટકા નાખેલા છે અને ડિઝાઇન પાડેલી છે ફરતી મસ્તીની. તો અહીંયા થોડું ઘણું પોલિશ થયેલું છે એટલે તમને બતાવી દો. જી ભાઈ, જો બધું કામ ચાલુ જ છે. જો પોલિશિંગ મશીન છે. જો આવી રીતે પેલા સિમેન્ટ મારી હતી કલર ની ડિઝાઇન. જો ભાઈ આ ગ્રીલ બધી બાકી હતી, ગ્રીલ તો બધી આવી ગઈ છે. અને ફરતા આરસ પણ લગાવી દીધેલા છે. ફરતી ગ્રીલ. તમને મંદિરના દર્શન કરાવી દઉં. જો કેમ છે બાકી? કબૂતરાએ તો ઘર કરી લીધું. આ બધા ઘોડિયા પીડ્યા. જો આગળ ગેટ ના દરવાજા છે. આમાં અહીં શું હાલે છે કામ? હેનું ખોદો છો? પાયો છે ઓટલા. એવું છે. જો ભાઈ જો આ બધી રેતી, આ સ્ટાઇલ. આ બધી સ્ટાઇલ આવી છે, એ બધી જોવાનું. સ્ટાઇલ બધી ક્યાં લગાડવાની છે તમને કહું. જો આ બધી સ્ટાઇલ છે એ આમાં લગાડવાની છે બધી. અહીં બધું સ્ટાઇલ વાળું સેટ કરવાનું હોય કે નહીં, એટલે આમાં બધી લાગી જશે સ્ટાઇલ. આ બધો રૂમ બનાવેલો છે એ બધું સામાન વસ્તુ મેકવા માટે. તો આ એક નંબર મંદિર છે આપણું. જો તમે કઈ ઘટે નહીં ભાઈ. જગનેશ્વર મહાદેવ. ને પાછળ પણ હવે ભાઈ ઘણું અમારા ગ્રાઉન્ડ ખાલી થઈ ગયું છે. જગ્યા સપ્તાહ બપ્તા બેહાડી હોય તો ઘણી મોટી જગ્યા છે પાછળ. ને આ તમે નદીનો દ્રશ્ય જો. અમારા તળાજી નદી પણ છે પડખે, અને તળાજાનો ડુંગર પણ જો. ને આ પણ ખાલું ગ્રાઉન્ડ ઘણું મોટું છે. આમાં મોટા અમારે ઘણા આયોજન કરવા હોય તો પણ બધા આયોજન થઈ જાય છે. હમણાં જ એક આયોજન કર્યું હતું હિન્દુ સંમેલન, એનો વિડીયો તમે જોયો હશે. જો ને આ બધા જે ધોકા બાંધેલા છે
એ સોનપુરા ભાઈ આવ્યા હતા હોળી પેલા, હોળી રમવા, ઓલા હોળી નો તહેવાર હતો એટલે એ બધા વૈયા ગયા. હવે ક્યારે આવે એનું નક્કી નહીં, એટલે આવી જશે. હવે તમને મંદિરે લઈ જાઓ, વિડીયોમાં બનાવી રહેજો. બાય. જો ભાઈ ગણપતિ દાદા. તો ભાઈ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી નાખજો. આવા જ જગનેશ્વર મહાદેવના મંદિરના આગળ બીજું નવું કાર્ય થાય એની અપડેટ આપતા રહીશું. હર હર મહાદેવ, જય ભોળા.